નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે 61મા જન્મદિવસ પ્રસંગે પાલનપુરમાં જૈન મુનિશ્રીના મેળવ્યા આશીર્વાદ। વાવ સુઈગામ સરહદી પંથકના પીડિતોની લીધી મુલાકાત। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દાંતીવાડા તેમજ સીપુ જળાશય ડેમની મુલાકાત લઈ સ્થિતિનું કર્યું નિરીક્ષણ। બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્તોની વહારે વિવિધ સેવાભાવી સંસ્થાઓએ સેવાની વહાવી સરવાણી। ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા રાહત મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું। પાલનપુરમાં બે મુખ્યમંત્રીઓએ નવાબી નગરીમાં કર્યું રાત્રિ રોકાણ। વર્ષ 2008માં નરેન્દ્ર મોદીના રોકાણથી પાલનપુરની થઈ હતી કાયાપલટ। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે અસરગ્રસ્તો સહિત નગરજનોમાં મોટી આશા બંધાઈ। જોઈએ સમાચારો વિગતવાર। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિનાશક પૂર આવતા ગુજરાતની રાજ્ય સરકારે તેની ગંભીર નોંધ લઈ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હરિભાઈ ચૌધરી તેમજ શંકરભાઈ ચૌધરી સહિત ટોચના નેતાઓ જિલ્લામાં ધામા નાખી બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પીડિતોને મદદરૂપ થઈ રહ્યા છે। ત્યારે આજે તારીખ 2/8/2017ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો 61મો જન્મદિવસ હોય તેઓએ સવારે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેતા પહેલા પાલનપુરમાં જૈન મુનિશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા અને દર્શન અર્ચન કર્યા હતા। બાદમાં તેઓએ આ અવસરે પૂર પીડિતો માટે શ્રી પાલનપુર શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા એકત્ર કરાયેલા 610 ધાબળા, 610 વાસણ કીટ અને 610 રાહત સામગ્રીની કીટને ટ્રક અસરગ્રસ્તોની સહાય માટે પ્રસ્થાન કરાવ્યું હતું। બાદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરહદી સીમાડાના છેલ્લા ગામ એવા કે કાણોઠી, નાણોદર જેવા ગામોમાં પહોંચી પૂર પીડિતોને સહાયરૂપ બની પીડિતોના પ્રશ્નોને વાચા આપી હતી। આવી પૂરની વિકટ પરિસ્થિતિમાં વાવ અને થરાદ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે તેવા ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી અને વાવના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી પણ સતત 10 દિવસથી તેમના વિસ્તારના ગામોનો પ્રવાસ ખેડી લોકોને મદદરૂપ બની રહ્યા છે। પૂરની વિકટ પરિસ્થિતિમાં સરકારી વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર ખડેપગે હાજર રહી પૂર પીડિતોને મદદરૂપ બની રહ્યું છે, જેને લઈને તંત્ર અને રાજ્ય સરકારની કામગીરી પ્રશંસાને પાત્ર બની રહી છે। આજનો જન્મદિવસ ખૂબ યાદગાર રહેવાનો એટલા માટે કે મેં 30 તારીખથી 5 દિવસ આખી સરકાર સાથે બનાસકાંઠામાં રહેવાનો જે નિર્ણય કર્યો હતો એના ભાગરૂપે આજે મારો ચોથો દિવસ છે। જોગાનો જોગ આજે જન્મદિવસ છે। જન્મદિવસ તો આવે ને જાય, પણ જે જન્મ દિવસે પ્રજા જ્યારે પાણીમાં હોય, પ્રજા ચિંતામાં હોય, પ્રજા દુખી હોય અને એવે વખતે એમની વચ્ચે જઈને ખાલી હૂંફ આપવી, હું બેઠો છું એટલું ખાલી કહેવું અને પ્રજાને જે સાંત્વના થતી હોય એ મને ખબર છે। ત્યારે આજના દિવસે નારોદર ગામે જન્મ દિવસે આપ સૌના દર્શન કરવાનો મને જે મોકો મળ્યો, હું એમ માનું છું કે હું ખૂબ ભાગ્યશાળી છું કે નરમાં નારાયણ ભગવાનના દર્શન પાછળથી કરવા જશું, પણ આ સમયે તમને મળવું અને હૂંફ આપવી, તમારી વાત સાંભળવી, તમારા દર્દને સાંભળવું, અનુભવવું અને એના આધારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારી પ્રજા, છેવાડાનો માણસ એને ખાલી હું ખભે હાથ મૂકીને આવું ને
તો એ મારા જીવનનો મોટો સંતોષ અને આનંદ. સુઈ વિસ્તારમાં છેવાડાના ગામ નાડોદર અને કાણોટ આ બે ગામે અમે લોકો ગયા હતા બધા, કે જ્યાં હજી પાણી છે, છેવાડાના ગામ છે, અને ગામના લોકોને મળી તંત્રને સૂચના આપી અને ઝડપથી કામો થાય એ વ્યવસ્થા કરી છે. ત્યાર પછી વાવ ગયા હતા અને વાવથી ધાનેરા આવ્યા છીએ. ધાનેરામાં પણ 2 દિવસ પહેલાં હું આવેલો. માર્કેટિંગ યાર્ડમાં લગભગ 2800 ટન કચરો આપણે પલળી ગયેલો માલ એ બહાર કાઢેલો. શહેર આખામાં 5000 ટન બધો માલ, કચરો, કાદવ બધો બહાર કાઢ્યો. હજુ પણ 3 દિવસ લાગશે સંપૂર્ણ સાફ થવા. પણ જે આપણી વાત હતી કે અઠવાડિયામાં આ બધું ધાનેરામાં જે કાંઈ દુર્ગંધ ગયો, કચરો પલળી ગયો, મળ, આ બધી વસ્તુની સફાઈ અઠવાડિયામાં થઈ જશે. અને પહેલાં જેવું ધાનેરા એ આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ. સરકાર દરરોજ રાત્રે બેસે છે, અલગ અલગ ફીડબેક લે છે, નુકસાનનો અંદાજ પણ લે છે. ઝડપથી ખેડૂતો, દુકાનદારો, ગરીબ માણસો, મકાનો આ અંગેની સહાય અંગેનું પેકેજ બને એટલું જલ્દી બહાર પાડવા માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને ઝડપથી બહાર પાડીશું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠામાં અતિવૃષ્ટિ પૂરની સ્થિતિ સર્જાયા બાદ રાહત કાર્યોના નિરીક્ષણ માર્ગદર્શન સાથે દાંતીવાડા અને સીપુ ડેમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યા હતા. વિજયભાઈ રૂપાણીએ ડેમ સાઇટ પર જઈને જળાશયમાં ભરાયેલા પાણીની વિગતો ઇજનેરો પાસેથી મેળવી હતી. તેમણે આ મુલાકાત બાદ કહ્યું કે બનાસ નદીમાં રાજસ્થાનના ઉપરવાસના ભારે વરસાદને કારણે અતિશય પાણી આવ્યું અને દાંતીવાડા સીપુ ડેમમાં 2.5 લાખ ક્યુસેક પાણીનો આવરો વધ્યો છે. જો આ પાણીના નિકાલ માટે ડેમના દરવાજા સમયસર ન ખોલીએ તો ડેમ તૂટવાની પણ સંભાવના હતી. આથી તકેદારી સાવચેતી રાખી નીચાણવાળા ગામોને સ્થળાંતર કરીને ડેમના દરવાજા ખોલ્યા, પરિણામે મોટી જાનહાનિ નિવારી શકાય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ધસમસતા પ્રવાહના કારણે નદીના વહેણ બદલાઈ ગયા અને જમીનને, ખેતરોને નુકસાન થયું છે. દાંતીવાડા ડેમ આવવાનું મૂળ કારણ આજે દાંતીવાડા વિસ્તારમાં અસરગ્રસ્તોને મળવાનો કાર્યક્રમ છે. દાંતીવાડા ડેમ ઉપર એટલા માટે આવ્યા કે આ દાંતીવાડા ડેમમાં જે રાજસ્થાનનું ઉપરથી ખૂબ પાણી આવ્યું અને બનાસ નદી જે બે કાંઠે લાખો ક્યુસેક્સ પાણી બનાસકાંઠા જિલ્લામાં અને પાટણ જિલ્લામાં આ પાણીની અસર થઈ. હજુ પણ આપ જોઈ શકો છો કે હજુ આઉટલેક ચાલુ છે, કારણ કે પાછળ થોડું થોડું પાણી આવે છે, તો એ પાણી અત્યારે છોડી રહ્યા છીએ. વિશેષ કરીને ખૂબ મોટો ડેમ છે ગુજરાતનો, 13,000 MCFT પાણી આમાં સમાય છે. અને આ દાંતીવાડા ડેમના ઓવરફ્લો એની અસર આખા બનાસકાંઠા અને પાટણ જિલ્લા ઉપર થઈ રહી છે. એટલા માટે સ્થળ નિરીક્ષણ અને ઇરિગેશનના અધિકારીઓ સાથે માહિતી મેળવવા માટે ડેમ ઉપર અત્યારે આવ્યા છે. આપણે ગામમાં જે જાહેરાત કરી કે કુડા ગામ જે નીચાણવાળા વિસ્તાર હોય તેમાં વારંવાર એ લોકોને બચાવવા માટે કોઈ રેગ્યુલર ઉપાય એ નીચાણવાળા વિસ્તારોમાં એટલે મેં વાત એ કરી છે કે 2015માં પણ રાજસ્થાનનું પાણી અને ઉપરથી જે પાણી પડ્યું એના નેચરલ વહેણ જે બની ગયા છે, એટલે એમ કહીને તો નદીઓ બની ગઈ છે. હવે 15માં ચાલો પહેલી વખત આવ્યું અને વચ્ચે જે ખેતરો, મકાનો, ગામ એને અસર થઈ. 17માં પણ સેમ થયું છે અને આ વખતે સ્થિતિ વધારે પાણી આવ્યું છે એટલે વધારે ખરાબ થઈ. તો મેં એક વિચાર વ્યક્ત કર્યો છે, બનાસકાંઠાના લોકોને વિનંતી પણ કરી છે કે આ વહેણમાં જે કાંઈ ખેતરો અને મકાનો અથવા ગામ પર એને હવે સ્થળાંતરિત થવું જોઈએ, કારણ કે આ વહેણ એ પાકું થઈ ગયું છે. હજુ પણ આવા પ્રકારના ભારે વરસાદ પડશે તો આ જ નુકસાન થશે. એટલે દર 2-4 વર્ષે
આ જ કરવાનું હોય એને બદલે નવી જગ્યા ઉપર સ્થળાંતરિત થઈને નવા ગામ વસે, જેમ કચ્છમાં થયું છે. ભૂકંપમાં આપણે ઘણા નવા ગામો વસાવ્યા. તો આ વિચારથી મેં વિનંતી કરી છે કે ગામના લોકો સાથે મળે, કલેક્ટર ઓફિસના લોકો પણ વિચારે, સાથે મળીને આનો રસ્તો કાઢે, એ માટેની મેં વાત ખાસ કરી છે. થેન્ક યુ સર, થેન્ક યુ. તેનો સર્વે કરી સહાય આપીશું. સીપુ ડેમમાં પાણીના તીવ્ર આવરાના પરિણામે જે ગેટ ખોલાયા તેનાથી ડાઉનસ્ટ્રીમમાં ડેમ વોલને જે ક્ષતિ થઈ તેના ત્વરિત દુરસ્તી કામનું નિરીક્ષણ કરી ઇજનેરોની કાર્યદક્ષતાને બિરદાવી હતી. તેમણે કહ્યું કે ડેમના પારા બંધારાને કોઈ વિપરીત અસર થઈ નથી, પરંતુ છોડાયેલા પાણી નીચાણવાળા ગામોમાં ખેતરોમાં ખેતી જમીનનું ધોવાણ થયું છે. તેના માટે પૂરતી સહાય મદદ રાજ્ય સરકાર નિયમાનુસાર કરશે. મુખ્યમંત્રીની આ બે જળાશયો ડેમની સ્થળ મુલાકાતમાં ઉર્જા મંત્રી ચિમનભાઈ સાપરિયા સહિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા. મુખ્યમંત્રીએ ડેમ સાઇટ જતા પહેલા માર્ગમાં જમીન ધોવાણ અને નદીના વહેણ બદલાતા ખેતરો ધોવાઈ ગયા છે તેની સ્થિતિનો ચિતાર સ્વયં ચાલીને ખેતરો પાસે જઈને મેળવ્યો હતો. પહેલાથી ઘોષણા કરી હતી કે હું 5 દિવસ બનાસકાંઠામાં રહેવાનો છું, અને એની સાથે 2 ઓગસ્ટ એમાં ચોથો દિવસ એ જન્મદિવસ છે. પરંતુ મને ખૂબ આનંદ છે કે આ વખતનો જન્મદિવસ પૂર પીડિત લોકો, જે લોકો તકલીફમાં છે, જે લોકોને તકલીફ છે, દુઃખ છે, એમની વચ્ચે જઈ અને મારો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તો એથી વિશેષ આનંદ મને કોઈ હોઈ જ ન શકે. આવતીકાલે હું એવા વિસ્તારોમાં જવાનું છું કે જ્યાં વધુ હાઈલી ઇફેક્ટેડ, દાખલા તરીકે વાવ તાલુકાનું પાકિસ્તાન બોર્ડર ઉપરનું છેવાડાનું ગામ પાણી ભરાયું છે. ત્યાંના લોકોને મળીશ, ત્યાંના લોકોને ચર્ચા કરીશ. એવી રીતે સાંતલપુર વિસ્તારના 6 ગામ આજે પણ રસ્તા બંધ છે, પાણી ભરાયેલા છે, બોટથી જવાય છે, બોટથી આવાય છે, ત્યાં જઈશ. અને સૌથી વધારે મ્યુનિસિપાલિટીની દૃષ્ટિથી ધાનેરા એ બધું હાઈલી ઇફેક્ટેડ છે. તો એ ગામમાં પણ કાલે હું જવાનો છું અને બધાને મળવા. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો 3G આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પણ એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़ कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे.
સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના LED ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી M. નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. દુખડા વરનાળમાં દશામાના 10 દિવસીય વ્રતોત્સવને લઈને વ્રતધારી લોકોમાં ભારે ઉત્સુકતા સાથે ધાર્મિકતાનો માહોલ જોવા મળ્યો હતો. 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ મૂર્તિને વાજતે ગાજતે લઈ જઈ પાણીમાં પધરામણી કરી વ્રતધારી લોકોએ ધન્યતા અનુભવી હતી. રાત્રિ જાગરણ બાદ વહેલી પરોઢે પાલનપુર નજીક બાલારામ મહાદેવ તેમજ મોકેશ્વર ધામ ખાતે વ્રતધારી મહિલાઓએ મૂર્તિની પાવન પધરામણી કરી ધન્યતા અનુભવી હતી. તાજેતરમાં આવેલા વિનાશક પૂર હોનારતે બનાસકાંઠા જિલ્લાને ગમરોળી નાખ્યું હતું. લોકોની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે ખરા અર્થમાં પ્રજાના સેવા કાર્યમાં ખડેપગે રહેલી જિલ્લા ભાજપની ટીમનું આ સેવાનું પગલું સરાહનીય છે. બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્તોની વહારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા ખાતે પૂરગ્રસ્ત કંટ્રોલ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જલારામ મંદિર ખાતે વિવિધ કેન્દ્રો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેના થકી પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને સંકલન કરી સહાય અને મદદ પૂરી પાડવામાં આવી રહી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261. શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો, ગુડ ઇવનિંગ. મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL
સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને અટેન્શન આપશે. અને IDP, બ્રિટિશ કાઉન્સિલ, આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ગુજરાતનો રાજ્ય કક્ષાનો વર્ગ 2008નો સ્વાતંત્ર્ય દિન પાલનપુરમાં ઉજવાયો હતો. તે વખતે મુખ્યમંત્રી પદે રહેલા નરેન્દ્ર મોદીએ પાલનપુરમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને પાલનપુર નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હોવા છતાં શહેરના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવી દીધા હતા. પરિણામ એ આવ્યું હતું કે થોડા જ દિવસોમાં શહેરની કાયાપલટ થઈ ગઈ હતી, જેના ફળ સ્વરૂપે તે પછીની ચૂંટણીમાં ભાજપે નગરપાલિકા ઉપર કબજો જમાવ્યો હતો, જે આજ દિન સુધી અકબંધ રહ્યો છે. ત્યારે હવે આ નવાબી નગરીમાં વર્તમાન મુખ્યમંત્રી એક નહીં પણ 5 રાત્રિ રોકાણ કરવાના છે, જેમની પાસે પણ શહેરીજનો વિકાસના કામોની આશા સેવી રહ્યા છે. વર્ષ 2008માં ગુજરાત રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે કરવામાં આવી હતી. તે વખતે મુખ્યમંત્રી પદે રહેલા નરેન્દ્ર મોદી પાલનપુરમાં રાત્રિ રોકાણ કરી પોતાની રાજકીય કુને અને પારદર્શિતાનો પરચો આપ્યો હતો. તે વખતે પાલનપુર નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલ ત્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે બિરાજેલા હતા, જેમને માત કરવા માટે નરેન્દ્ર મોદીએ શહેરના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવ્યા હતા. અને થોડાક દિવસોમાં પાલનપુરની કાયાપલટ થઈ ગઈ હતી. નવા માર્ગો, પાણીની નવી ટાંકીઓ, ભૂગર્ભ લાઈનો નાખવામાં આવી હતી, જેના પરિણામે ત્યાર પછીની ચૂંટણીમાં ભાજપને મીઠા ફળ ચાખવા મળ્યા હતા અને નગરપાલિકા ઉપર કબજો જમાવ્યો હતો, જે આજ દિન સુધી અકબંધ છે. હવે જ્યારે બનાસકાંઠા જિલ્લાને જળ હોનારતમાંથી બેઠો કરવાની તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ કરવાની નેમ સાથે વર્તમાન સમયે 5 રાત્રિ રોકાણ કરનારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે પણ ભાજપ શાસિત શહેરના લોકો વિકાસ માટે આશા સેવીને બેઠા છે. બનાસકાંઠા જિલ્લામાં પૂરના પાણીએ સર્જેલી તારાજીથી જાનમાલને ભારે નુકસાન થયું છે, ત્યારે રાહત કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે 61મા જન્મદિવસ પ્રસંગે પાલનપુરમાં જૈન મુનિશ્રીના મેળવ્યા આશીર્વાદ. વાવ સુઈગામ સરહદી પંથકના પીડિતોની લીધી મુલાકાત. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દાંતીવાડા તેમજ સીપુ જળાશય ડેમની મુલાકાત લઈ સ્થિતિનું કર્યું નિરીક્ષણ. બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્તોની વહારે વિવિધ સેવાભાવી સંસ્થાઓએ સેવાની વહાવી સરવાણી. ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા રાહત મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું. પાલનપુરમાં 2 મુખ્યમંત્રીઓએ નવાબી નગરીમાં કર્યું રાત્રિ રોકાણ.
વર્ષ 2008માં નરેન્દ્ર મોદીના રોકાણથી પાલનપુરની થઈ હતી કાયાપલટ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે અસરગ્રસ્તો સહિત નગરજનોમાં મોટી આશા બંધાઈ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.